સુરત શહેર પોલીસ કમિશનર વાબાંગ ઝામીર, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈન તથા મદદનીશ પોલીસ કમિશનર આર આહિરના માર્ગદર્શન હેઠળ ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી। આ કામગીરી દરમિયાન ઝોન 3 એલસીબી અને ચોકબજાર સર્વેલન્સ ટીમે ફૂડ સેફ્ટી વિભાગ સાથે સંયુક્ત દરોડા પાડી વેદ રોડ સ્થિત કેશવ પાર્ક સોસાયટીમાં આવેલી જય યોગેશ્વર ડેરીમાંથી ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપી પાડ્યો। દરોડા દરમિયાન 34.5 કિલોગ્રામ ભેળસેળયુક્ત ઘી, સુમોલ ઘીના પાઉચ, પામોલીન તેલ, ઘીનો રંગ લાવવા માટે હળદર, ડબ્બા, ઢાંકણ તથા શિલિંગ મશીન સહિત કુલ ₹43,535નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા લેવામાં આવેલ નમૂનાઓની તપાસમાં ઘી ભેળસેળયુક્ત હોવાનું સામે આવ્યું। તપાસમાં જાણવા મળ્યું કે વનસ્પતિ ઘી અને પામોલીન તેલને ગરમ કરી તેમાં હળદર ઉમેરી ઘી જેવો રંગ આપવામાં આવતો હતો। ત્યારબાદ તેને 15 કિલોના ડબ્બામાં ભરી મશીનથી સીલ કરી શુદ્ધ ઘીના નામે વેચાણ કરવામાં આવતું હતું। આ મામલે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો। ઝડપાયેલા આરોપીની ઓળખ રાજેશકુમાર જગદીશભાઈ પટેલ તરીકે થઈ છે અને આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાતડા, પોલીસ ઇન્સ્પેક્ટર એ રાઠવા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીટી ડોડિયા તથા ઝોન 3 એલસીબી અને સર્વેલન્સ ટીમના અધિકારીઓ કર્મચારીઓએ સફળતાપૂર્વક પાર પાડી હતી।